प्रेम से बोलिए हड़कमाई माता की जय। श्री रामचंद्र भगवान की जय। द्वारिकाधीश की जय। काशी विश्वनाथ महादेव की जय। आई श्री मोगल मात की जय। हरि ओम नमः पार्वती पते हर हर महादेव माँ सरसत स्नेह में जपा गुणपति लागा पाय। माँ सरस्वती स्नेह में जपा गणपति लागा पाय। ईश्वर ईशन आराधवा हो मुन शुद्ध बुद्ध करो ने सहाय। या देवी सर्वभूतेषु मां शक्ति रूपेण संस्थिता। या देवी सर्वभूतेषु मां वाणी रूपेण लक्ष्मी रूपेण विद्या रूपेण संस्थिता। नमः तस्यै मां नमः तस्यै मां नमः तस्यै मां नमः तस्यै मां नमो नमः। કચ્છની ધરતી એમાં પણ માંડવી શહેરના આંગણે સમસ્ત પટણી દાતણિયા સમાજ દ્વારા ભવ્યાતિ ભવ્ય બાપ આયોજન ભગવતી જેમ નિલેશભાઈએ વાત કરી એમ કે ખાલી પટણી દાતણિયા સમાજ નહીં પણ બાપ જેને 18 વરણ જેને બાપ પૂરું ગુજરાત નહીં ભારત દેશ જેને માને છે એવી હડકમાં માના સાનિધ્યમાં ભેળા મળ્યા છીએ ત્યારે સૌપ્રથમ એ માના શરણમાં લાખ લાખ વંદન કરું છું। ત્યારે અહીંયા પધારેલા તમામ ભાવિ ભક્તોના શરણમાં મારા કોટી કોટી વંદન। જેના પટાંગણમાં બાપ હું ને તમે ભેળા મળ્યા છીએ એટલે એ માને તો યાદ કરવી છે પણ એવી એક બીજી ચારણ સમાજની બાપ કુળદેવી એને પણ એક 18 સમાજ 18 વરણ માને છે બાપ એવી ભગવતી માં મોગલ। અને મારા તમામ કાર્યક્રમની શરૂઆત હું ભગવતી સૌપ્રથમ માં મોગલને યાદ કરીને કરું છું। એટલે એક સુંદર કવિ શ્રી રાજભા ગઢવીની કલમે લખાયેલી એક બહુ સરસ મજાની રચના મને યાદ આવે ત્યાંથી શરૂઆત કરું। એ હાજી મારી આઈ જાગે છે રે હજી મારી આઈ જાગે છે રે એવા ભણકાર વાગે છે
પંથડા કાય પારે માએ કઈક પાર જાય મોગલે કઈક પાર જાય સત્ય છે વાત. કવિ શું આગળ કે છે? એ હાજી એક હાકલો કરજે રે, હજી એક હાકલો કરજે રે, અનઘરો હો તુયુર માં ધરજે. આય માં, આય ભગવતી. અને પાછો ઇતિહાસ જો સર્જે, પાછો ઇતિહાસ જો સર્જે, માનજે મોગલે આ વેણ ને આય પારે માએ કઈક પાર જાય માએ કઈક પાર જાય એ તું છો ત્રણ લોકની માતા રે, ચારે ચાર જુગને છાયા. તું છો ત્રણ લોકની માતા રે, ચારે ચાર જુગને છાયા. તોડા સ્વરૂપ નિત જાજા. પછી એમાં ભગવતી મોગલ લઈ લો, માં નાગલ લઈ લો, માં પીઠળ લઈ લો, માં આશાપુરા લઈ લો, માં હડકમય લઈ લો બાપ. એટલે કવિ શું કહે છે? તોડા સ્વરૂપ નિજ જાજા, વાહ માડી પરમાણ તે આય પારે માએ કઈક પર જાય મોગલે કઈક પર જાય પણ બાપ એવી એક માતા કે જેના સાનિધ્યમાં આજ આવવાનું થયું છે અને ખૂબ તમને ખૂબ આનંદ કરાવ્યો, ખૂબ મોજ કરાવ્યો. અને તમારા વિસ્તારનું બાપ, કચ્છની ધરતીનું અને માંડવી શહેરના વિસ્તારનું ઘરેણું રતન એવા અમારા ચારણ સમાજનું ગૌરવ એકવાર જોરદાર નિલેશભાઈ ગઢવીને જોરદાર તાલીઓથી વધાવેલો બાપ. અને બાપ બીજું એક ઘરેણું એવા રમેશભાઈ જોશી સાહિત્યકાર, એમને પણ જોરદાર તાલીઓથી વધાવેલો. કે નિલેશભાઈ સાથે અને રમેશભાઈ સાથે તો મારે બાપ કચ્છમાં અવારનવાર કાર્યક્રમો થતા હોય છે, પણ કચ્છના વિસ્તારનું બહુ મોટું નામ અમારા નિલેશભાઈને જોરદાર તમારા વિસ્તારનું બાપ ખૂબ ખૂબ વધાવી લો. ત્યારે સુંદર એક બે ભજનથી શરૂઆત કરવી છે ને પછી માને યાદ કરીશું. પણ કેવી રીતે? પણ યા તો કાયા છે કાચની પૂતળી, એ વાલાઈ તો થડકે ભાગી જાય, પછી એને મઢો મઢો મારા હરિના નામથી આજીવાલા એના કદી કટકાનો થાય. સત્ય છે કે કાયા છે કાચની પૂતળી બાપ, ઈ તો ધડકે ભાગી જાય, પછી એને મઢો મઢો મારા હરિના નામથી, મારા હડકમયના નામથી બાપ, કે એના બાપ કદીએ કટકાનો થાય. એટલે કઈક વડવાઈઓની કમાઈ હોય, કઈક વડવાઈઓએ બાપ સારા કાર્ય કર્યા હોય ને તો એની પાછળ અને આવા સુંદર માના મંદિર બંધાતા હોય ત્યારે એક સુંદર મીરાબાઈની રચનાથી શરૂઆત કરવી છે. અને અહીંયા સ્ટેજમાંથી આજ રોજ જે કાંઈ પણ બક્ષિસ સ્વરૂપે, જે કાંઈ પણ ઘોર સ્વરૂપે, જે કાંઈ પણ દાન આવશે, હવદાન અમે માના સાનિધ્યમાં દઈને જવાનું છે. એટલે જ્યાં જ્યાં મોજ આવે ત્યાં આપ સૌને વરસવાની છૂટ છે. આપની જે કાંઈ પણ ફરમાઈશ હોય બાપ ઈ પણ દેતા રહેજો. એટલે શરૂઆત એક સુંદર મજાના ભજનથી કરું. ત્યારે હે કર્મનો સંગાથી રાડા મારું
वफा चाहिए तू है तो मुझे फिर और क्या चाहिए तू है तो मुझे फिर और क्या चाहिए वाह उस्ताद वाह भगवती में तोरा आतर तोड़ा जय हटमई माता पटनी समाज हाँ बाप बहुत अच्छे छोरू तने तू हाल ने जटोय त्याथी तोय भेदू नवा तने वाटू विहो रे वावड़े मात लखता आ बधा छोरू तने
દામડી લઈ દોડશે મોગલ લાજુ કોડાલ લાજુ આવડ લાજુ હડકમઈ લાજુ આશાપુર લાજુ પીઠાળ લાજુ નાગલ લાજુ મેલડી લાજુ રમેજી લાજુ મોમાઈ લાજુ આશાપુર લાજુ માં હડકમઈ લાજુ રાખવાયણ વખત વેલી આવજે માં વખત વેલી આવજે માં વખત વેલી આવજે માં વખત વેલી આવજે માં વખત વેલી આવજે બાપ એવી માં છે કે એના દરબારમાં જઈ પછી ગમે આપણી કુળદેવી લઈ લો ભગવતી માં મોમાઈ હોય માં આશાપુરા હોય માં મોગલ હોય માં ચાંપલ હોય નાગલ હોય પીઠળ હોય માં મેલડી હોય કે માં હડકમય હોય બાપ ગમે માને લઈ લો પણ એના દરબારમાં જઈ આપણું ગમે દુઃખ હોય બાપ પણ જ્યારે હાચા અંતરના આંસુડા પડી જાય ને બાપ એટલે ભગવતીને આવું પડે ને 100% બાપ ભગવતી આપણી બારે આવે છે એટલે અમારા નિલેશભાઈની પણ ખાસ ફરમાઈશ છે એવો રૂડો સમાજ છે પણ એક સુંદર મજાની ભગવતી માં હડકમાઈની આરતી ગાવી છે જેટલા પણ બેઠેલા છો બધાની પાસે હાલના યુગમાં તો બાપ એન્ડ્રોઈડ ફોન હશે છે ને બધાની પાસે એટલે આપણે માના દરબારમાં હાલ જો કે પાછળ જ મંદિર છે પણ એના દરબારમાં જઈને ત્યારે આપણે આરતી કરી શકતા નથી એટલે આધુનિક રીતે મોબાઈલની ફ્લેશ લાઇટ દ્વારા એક સુંદર મજાની માની આરતીથી આપણે માની આરતીનો ભાવ રજૂ કરવો છે એટલે જેની પાસે એન્ડ્રોઈડ ફોન હોય બાપે જલ્દીથી પોતપોતાના ફોનની ફ્લેશ લાઇટ ઓન કરે અને એક આધુનિક રીતે ભગવતીમાં હડકમાઈની આપણે આરતી કરીએ એવો રૂડો સમાજ છે પટણી દાતણિયા સમાજ છે એટલે તમામને વિનંતી છે 18 વર્ણિયા ઉપસ્થિત છે એટલે જેની પાસે આ બાજુ ઉભાલ્યા છો ભાઈલો તમામને વિનંતી છે બાપ કે તમામને કહેવામાં નહીં આવે જેની પાસે ફોન હોય એ બધા પોતાના ફોનની ફ્લેશ લાઇટ ઓન કરે જલ્દી ત્યારે અને જેની પાસે ફોન ના હોય એને માતાજીએ 2 હાથ આપ્યા છે એટલે તમને કષ્ટ ના પડે અને ભગવતીએ હાથ આપ્યા હોય તમે માને માનતા હોય તો 2 હાથ ઊંચા કરીને તાલીના સાથે મારી સાથે ગાજો કે દીવડા જગમગ જગમગ થાય કે દીવડા જગમગ જગમગ થાય જય હડકમઈ માતા કે આરતી માંડવી ગામમાં થાય આરતી હડકમઈ માની થાય દીવડા જગમગ જગમગ જય હડકમાં કે આરતી કાંગણ ધામમાં થાય આરતી હડક માતાની થાય દીવડા જગમગ જગમગ થાય આ દાગણિયા સમાજ હા બાપ હા મારા માંડવી ગામની મોજ હા બાપ જય 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 હડકમાં જય હડકમાં એ તાલી તાલી ઓ માડી અમે લાવ્યા છે ફૂલડાનો હાર એ માડી અમે લાવ્યા છે ફૂલડાનો હાર કે માડી તમે પહેરો તો આનંદ થાય હડક માતા પહેરો તો આનંદ થાય દીવડા જગમગ જગમગ થાય એ આરતી હડકમાઈ માતાની થાય આરતી માંડવી ગામમાં થાય દીવડા જગમગ જગમગ થાય પણ ભગવતી માં હડકમાને પ્રાર્થના કરું કે તમે બધા એટલી બધી માને માનો છો એટલે ભગવતી માને એક બારોટની દીકરી તરીકે પ્રાર્થના કરું કે તમારા બધાનો પ્રકાર લાખોમાં નહીં પણ કરોડોમાં હોય જો કે બધા કલાકાર લાખોમાં ગાય છે પણ ભગવતી
તમામનું સપનું હોય આપણે માની આગળ જઈને કંઈક ને કંઈક આપણે માંગતા હોઈએ એટલે હું એક બારોટની દીકરી તરીકે આપ સૌની માટે પ્રાર્થના કરું કે તમારો બધાનો પગાર લાખોમાં નહીં પણ કરોડોમાં હોય એવી મારી બધી વિનંતી. ત્યારે મહેશભાઈ, હે મારી હડકમય માતા તમારા બધાનું સપનું પૂરું કરશે કરશે. અને આ બાજુ જે ભાઈઓ વચ્ચેથી ઊભા થાય છે એટલે શાંતિથી તમારે ઘોર કરવી હોય તો શાંતિથી ઊભા થઈને આવો, કારણ કે પાછળ પણ બીજા બધા બેઠા છે, તમને ડિસ્ટર્બ ના થાય. અને આ તો બાપ માનો દરબાર છે એટલે એકદમ શાંતિથી આપણે બધા કાર્યક્રમને આનંદથી મોજ કરવાની છે, માણવાનો છે. ત્યારે હે મારી હડક માતા તમારા બધાનું સપનું પૂરું કરશે કરશે. આ તમારા બધાનું લાખોમાં નહીં પણ એ મારા દાતણિયા સમાજનું લાખોમાં નહીં પણ એ મારા પટણી સમાજનો લાખોમાં નહીં પણ માતાજી કરે કરોડો પગાર તમારી એ રણી કેણી જોઈ દુનિયા કરશે રે સલામ સલામ. મારી માતા આપશે ઘેર બેઠાયા જમા. એ ના લે તો લોન તું ના લે તો વ્યાજમાં, મારી માતા આપશે ઘેર બેઠાયા જમા. એ મારી માતા તારો એ મારી મોગલ તારો એ મારી હડક માતા ખર્ચો પૂરો કરશે કરશે. માતા ખર્ચો પૂરો કરશે તારો કરોડો પગાર તારી રેણી કેણી જોઈ દુનિયા કરશે રે સલામ સલામ. એ તારી રેણી કેણી જોઈ દુનિયા કરશે રે સલામ સલામ. આ બાબા ખમા ગયો આ પટણી સમાજ આ હડકમય
પ્રેમમાં ઘવાયેલા હશે એટલે એમની માટે એકાદ લીટી મને યાદ આવે. મને યાદ આવે આપણી પહેલી મુલાકાત. આ મુલાકાત એ મને યાદ આવે આપણી પહેલી મુલાકાત. એ મને યાદ આવે આપણી પહેલી મુલાકાત. મને યાદ આવે આપણી પહેલી મુલાકાત. મેં તો તમને જોયા તમારા પિયુજીની સાથ સાથ. એ મેં તો તમને જોયા તમારા પિયુજીની સાથ સાથ. આ મુલાકાત આ ઘાયલ જય હડકમઈ એ આવશે 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 હડકમઈ આવશે. મોગલ આવશે રે મોગલ આવશે. એ હડકમઈ આવશે રે હડકમઈ આવશે. જેદી મોઢા ફેરવે માનવી તેદી તલડું બહુ જાય રે. જેદી મોઢા ફેરવે માનવી તેદી તલડું બહુ જાય રે. તારી ધીરજ ખૂટી જાય તો મોગલને યાદ કરજે. તારી ધીરજ ખૂટી જાય તો આયલને યાદ કરજે. મોગલને કેજે એ આયલને કેજે ભેડિયા વાળી બેડી આવશે. મોગલને કેજે ભગુડા વાળી બેડી આવશે. હા પટણી સમાજ જય હો. ખમા ખમા. હા મારો કચડો હા. અમારા નિલેશભાઈની ખાસ ફરમાઈશ છે બાપ. આજે ઓરડો સમાજ છે એટલે જો કે તમામને સમાજને લઈને એક સુંદર મજાના સોંગની ફરમાઈશ છે. ત્યારે એ શેરમાં માંડવી શેરમાં એ પટણી શેર મારે ચાલી કિસ્મતની ગાડી ટોપ ઘેર મારે. આ પટણી આ બાપ શેરમાં. એ મારી હડકમઈની મેરે અમે લેર મારે. એ મારી હડકમઈની મેરે અમે લેર મારે. શેર મારે માંડવી શેર મારે ચાલી કિસ્મતની ગાડી ટોપ ઘેર
એ ભલે દુશ્મનો હોય આજે વેર મારે શેર મારે પટણી શેર મારે ચાલી કિસ્મતની ગાડી એની ઘેરમાં ઘેરમાં
કહેવા છે સૌરાષ્ટ્રમાં જાઓ એટલે દ્વારકાધીશને દ્વારકાધીશ કાળિયા ઠાકર તરીકે યાદ કરવામાં આવે. આ બાજુ પછી અમદાવાદ વટો, તમે મહેસાણા વટો અને ઉત્તર ગુજરાતમાં જાઓ રાધનપુર જાઓ બાપ, એટલે એને દેશી ભાષામાં કોનુડો કહેવામાં આવે. અને પછી જ્યારે અમારા નડિયાદના વિસ્તારમાં આવો બાપ, અમારા ચરોતરમાં આવો એટલે એને ડાકોરના ઠાકોર તરીકે અમારા દ્વારકાધીશને પૂજવામાં આવે છે. એટલે અમારા ઈ ડાકોરના ઠાકોરને યાદ કરો છો, પણ કેવી રીતે? મારા ડાકોરના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ 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 એ ખોલ ખોલ એ. આ ગીતમાં આ બાજુ બેઠેલા, આ બાજુ માતા બેઠેલા તમામનો સાથ જોઈએ છે. હું ડાકોરના ઠાકોર ગાઉં ત્યારબાદ તમારે ખાલી 3 વાર ખોલ 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 કહેવાનું છે બાપ. હો, રેડી છો ને? એકદમ રેડી. હા. મારા ડાકોરના ઠાકોર તારા બંધ દરવાજા, એ ડાકોરના ઠાકોર તારા બંધ દરવાજા, એ જય રણ છોડ માખણ ચોર તારો ગલીએ ગલીએ શોર, જય રણ છોડ માખણ ચોર તારો ગલીએ ગલીએ શોર, એ દુનિયાનો દાતાર બની તું કેમ બન્યો છે કઠોર. મારા ઠાકોરના ઠાકોર તારા બંધ દરવાજા. આ બાબા એ ગાઓ સાજ જય રણ છોડ. ઠાકોર તારા બંધ દરવાજા. બાપો બાપો દ્વારિકાધીશ દ્વારિકાધીશ
રસિયો રૂપાળો રંગ રેલિયો ગીરે જાઉં ગમતું નથી એ કાન રસિયો રૂપાળો રંગ રેલિયો ગીરે જાઉં ગમતું નથી એ મારા માથે છે યમના જીની હેલી રે ગીરે જાઉં ગમતું નથી મારા માથે છે પાણીડાની હેલ રે ગીરે જાઉં કાન રસિયો 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 એ કાન રસિયો 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 એ કાન રસિયો 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 એ કાન રસિયો રૂપાળો રંગ રેલિયો ગીરે જાઉં ગમતું એ નથી નથી એ નથી નથી ભજમન શ્રી રાધે એ ભજમન શ્રી રાધે 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 હા મોજા ખમા બાપ ભાઈ માતા લેર કરાવે ભાઈ આ પટણિયા એ લેર કરાવે ભાઈ માતા લેર કરાવે ભાઈ મારી પટણીની 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 એ મારી પટણીની કુળદેવી લેર કરાવે ભાઈ એ મારી હડક માતા જોને આજ લેર કરાવે ભાઈ એ મોજ કરાવે ભાઈ માતા મોજ કરાવે ભાઈ મોજ કરાવે ભાઈ માતા મોજ કરાવે ભાઈ મારી દાતણિયાની પટણીની પટણીની એ મારી પટણીની હડક માતા લેર કરાવે જાય 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 હડક માઈ જાય હડક માઈ એ મારી પટણીની કુળદેવી લેર કરાવે ભાઈ આ પટણીયા પુષ્પા બહુ તો છે દ્વારકાધીશને યાદ કરે એટલે દિવાદી દેવ દેવનો દેવ મહાદેવ બે પેટીમાં શિવ તાંડવની યાદી થઈ છે એટલે ત્યાંથી મહાદેવને યાદ કરું શ્રેષ્ઠ શૃંગ સમ વિશાલ જટા ઝૂટ ચંદ્રમા झूठ चंद्रमाल गंग की तरंग माल विमल नीर गाजे ए लोचन त्रय लाल लाल चंदन की कोरी बाल कुमकुम सिंदूर गुलाल प्रपटी वर्षावे महादेव महादेव महादेव
खुशाल स्फटिक चाल रुद्रमाल हर दयाल राजे ए बम 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 डमरू बाज बम 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 डमरू बाज बम જોરદાર મારા તબલા ઉસ્તાદને મહેશભાઈ ગઢવીને જોરદાર તાલમથી વધાવો બાપ અને કચ્છનું ઘરણું છે જય હો શાંતિથી કાર્યક્રમ નિહાળવાનો છે આ લોક સંસ્કૃતિનો લોક ડાયરો છે એટલે તમામ ભાઈઓને વિનંતી છે કે બા પ્લીઝ તમે સીટીઓ ના મારશો આ કોઈ ડાન્સનો કે કોઈ ઓર્કેસ્ટ્રાનો પ્રોગ્રામ નથી બાપ આ તો એક સંસ્કૃતિનો માના દરબારમાં બધા ભેગા પડ્યા છે એટલે શાંતિથી નિહાળવાનો છે અને પાછળ ઉભેલા તમામ ભાઈઓને મારા ભાઈઓને વિનંતી છે આ બાજુ માતાઓને વિનંતી છે કે પોતપોતાનું સ્થાન ગ્રહણ કરી લે એટલે પાછળ સુધી જેટલા પણ ઉભેલા છે તમામને આ કાર્યક્રમ નિહાળી શકે માટે ए लाल लाल जोगी लाल रमता लाल जोगी ए लाल लाल जोगी लाल रमता लाल जोगी लाल रे जोगी नो नैणो लाग्यो भोळा शिवजी ए तमारा રાજમાં સર્વે સુખ જોર્યું એ આગળ મહાદેવજીને પાછળ રે પાર્વતી પાર્વતી આજ કહે પાર્વતી તમે હોંભળો બોળા શિવજી શિવજી મનુષ્ય મોજડી લઈ આલો રે મહાદેવજી પણ કેવો મહાદેવ ए बम 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 डमरू बाज बम 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 डमरू बाज बम 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 डमरू बाज नाद वेद स्वर साज शंकर भगवान याद तांडव नाचे रे मारो भोळो महादेव याद तांडव नाचे महादेव 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 हरिओम मधुर विष्णु कमर बांधे डमरू बाज डमरू बाज डमरू बाज नाद वेद स्वर साज शंकर भगवान याद तांडव नाचे रे मारो भोळो महादेव याद तांडव नाचे रे मारो शंकर भगवान याद तांडव नाचे हरिओ महादेव 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 પણ એવી એક માતાને યાદ કરતા કવિની સુંદર રચના યાદ આવે કે જ્યારે 9 લાખ માતાજી બાપ આયુના નેહડે રમવા આવતી હશે અને કવિએ ખૂબ સુંદર વર્ણન કર્યું છે કે કેવી લાગે માં ઓડી કાડી કામડીયું લાલ ધામડીયું ફૂલ છાબડીયું શિર પરે એ હૈ હે મહાસણી માડે કમડીયું મોતી હજારીયું દે જરે ઓડી કાડી કામડીયું લાલ ધામડીયું ફૂલ છાબડીયું શિર પરે હૈ હે મહાસણી માડે કમડીયું મોતી હજારીયું દે જરે
મઢડે રાસ રમે માં મોમાઈ મઢડે રાસ રમે જય હડકમઈ જય મોગલ સુંદર ફરમાઈશ છે એટલે છેલ્લી એક દ્વારકાધીશની ફરમાઈશ લઈ 5 મિનિટમાં રાઉન્ડ વિરામ આપું અને આના પછી હું અને નિલેશભાઈ મારા ભાઈ સમાન એવા નિલેશભાઈ અમે બંને ભાઈ બહેન જુગલબંધીમાં 5 જ મિનિટમાં તમામ બધાની આગળ રજૂ થવાના છીએ એટલે જેટલા પણ બેઠેલા છો એમને વિનંતી છે કે બાપ થોડી વાર માટે જાય નહીં એટલે કાનજી કાળો મોરલી વાળો ગાયો નો ગોવાળ કાનજી કાળો મોરલી વાળો ગાયો નો ગોવાળ દવારી કાનો રાજા એનો મથુરા 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 એ મથુરા એ કોનજી કાળો મોરલી વાળો ગાયો નો ગોવાળ કોનજી કાળો મોરલી વાળો ગાયો નો ગોવાળ દ્વારિકાનો રાજા એનો મથુરા 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 એ મથુરા એ મારો દ્વારિકાના રાજા એનો મથુરા મોહા મથુરા મોહા
ટૂંક જ સમયમાં જો કે 10 દિવસ થયા છે અને ગાંડીગીરનું ગૌરવ એવા રાજભા ગઢવીની કલમે લખાયેલી એક સુંદર મજાની રચના. એટલે તમામને વિનંતી છે કે પોતપોતાનું સ્થાન ગ્રહણ કરી લો બાપ. કે નાની એવી એક મેટર હોય ને તમે બધા ઊભા થઈ જાઓ છો એટલે માનો દરબાર છે બાપ. એટલે હું અને નિલેશભાઈની હજુ જુગલબંધી બાકી છે એટલે તમામને વિનંતી છે પોતપોતાનું સ્થાન ગ્રહણ કરી લો. જય હો. પ્રેમ સે બોલીએ હડકમઈ માતની જય. આય શ્રી મોગલ માતની જય.